वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આત્મહત્યા કરનારાઓ પછાડી કઈ તિથિએ સત્કર્મ કરવું તથા તેની પછાડી કઈ વિધિ કરવી જેથી એને શાંતિ થાય, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે। તો ઋગ્વેદના ઐતર્ય ઉપનિષદમાં એક કથા આવે છે। કથા એવી છે કે અનંતકોટી બ્રહ્માંડ નાયક શ્રીમદ નારાયણ ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને અર્થે તૈયાર થયા અને એઓએ એક પછી એક પશુ, પક્ષી, દેવ, તિર્યક ઇત્યાદિકની સૃષ્ટિ કરી, પરંતુ પરમાત્માને આ સૃષ્ટિથી એટલી પ્રસન્નતા નથી થઈ અને ત્યારે એ પરમાત્માએ મનુષ્યની સૃષ્ટિ કરી અને મનુષ્યની સૃષ્ટિ કરી પરમાત્મા એટલા બધા પ્રસન્ન થયા છે અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આ મનુષ્ય દેહથી જ જીવાત્મા મારી પ્રાપ્તિ કરી શકશે અને પોતાનું કલ્યાણ કરી શકશે। અને એટલે જ માટે શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં ભક્તરાજ પ્રહલાદજી કહે છે કે દુર્લભો માનુજો જન્મ, અર્થાત કે મનુષ્ય જન્મ એ અતિશય દુર્લભ છે, કારણ કે પૂર્વે અનંત જન્મોના પુણ્ય અર્પણ કરી આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે અને એવા એ મનુષ્ય દેહને જે પણ કંઈક લોકો જેમ તેમ વેડફી નાખે છે અથવા તો આ મનુષ્ય દેહને અકારણ પાત કરી નાખે છે, અર્થાત કે આત્મહત્યા કરે છે, તેની કઈ ગતિ થાય છે તો એ સંબંધમાં ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે આત્મહત્યા કૃતો યસ્તુ સપ્રેતત્વમ વ્રજેદ ધ્રુવમ ન તસ્ય શ્રાદ્ધ દાને ન તૃપ્તિ સ્યાદ વિશેષતઃ। અર્થાત કે જે મનુષ્ય આત્મહત્યા કરે છે તે નિશ્ચિતપણે ભૂત યોનિમાં જાય છે અને સામાન્ય શ્રાદ્ધ દાનથી તેની તૃપ્તિ થતી નથી। આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય આત્મહત્યા કરે છે એ ભૂત યોનિમાં જાય છે એવું શ્રીમદ નારાયણ ભગવાન ગરુડ પુરાણના પ્રેત ખંડમાં કહે છે। અને એવા વ્યક્તિ પછાડી જો સામાન્ય તમે શ્રાદ્ધ કરો, દાન કરો તો એનાથી એનું કલ્યાણ થતું નથી, એની તૃપ્તિ થતી નથી। તો એની પછાડી કયું કર્મ કરવું કે જેને લઈને એ વ્યક્તિનું કલ્યાણ થાય, તો એ સંબંધમાં ધર્મ સિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે અમાવાસ્યામ વિશેષેણ પ્રેત શાંતિ કરમ શ્રુતમ નારાયણ બલિમ કૃત્વા પ્રેતો મુચ્યત બંધનાત। અર્થાત કે અમાવાસ્યાએ કરાયેલ વિશેષ ક્રિયા પ્રેતની શાંતિ કરે છે અને નારાયણ બલિ કરવાથી પ્રેત બંધનમાંથી મુક્તિ પામે છે। અમાસનો દિવસ હોય ત્યારે એની પછાડી વિશેષપણે શ્રાદ્ધ છે, દાન છે ઇત્યાદિ કરવાથી એ પ્રેતને શાંતિની પ્રાપ્તિ થાય છે તથા નારાયણ બલિ કરવાથી એ પ્રેતત્વના બંધનમાંથી મુક્ત થાય છે। પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે ચતુર્દશ્યામ કૃતમ શ્રાદ્ધમ મૃતાનામ તૃપ્તિદમ ભવેત વિશેષેણ આત્મ હંતૃણામ શાંતયે તત્ પ્રશસ્યતે। અર્થાત કે ચતુર્દશી તિથિએ કરેલું શ્રાદ્ધ મૃતકોને તૃપ્તિ આપે છે, વિશેષ કરીને આત્મહત્યા કરનારની શાંતિ માટે તે શ્રેષ્ઠ માનવામાં આવેલું છે। આ ઉપરાંત
ચૌદસના દિવસે એટલે કે કૃષ્ણ પક્ષની જે ચૌદસની તિથિ છે તે દિવસે એ આત્મહત્યા કરનારાની પાછાળી જો શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો એને પ્રાપ્ત થાય છે અને એને શાંતિ આપનાર થઈ જાય છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે નારાયણ બલિમ યસ્તુ પ્રેત શાંત્યર્થમાચરેત આત્મહત્યા કૃતો જીવ સ સદગતિમવાપ્નુયાત. અર્થાત કે જે પ્રેત શાંતિ માટે નારાયણ બલિ કરે છે તે આત્મહત્યા કરેલો જીવ સદગતિ પામે છે. કોઈક વ્યક્તિએ આત્મહત્યા કરી હોય અને એની પછાડી જો નારાયણ બલિ કરવામાં આવે તો એ નારાયણ બલિ એ પ્રેતની શાંતિ માટે કલ્પાય છે. એટલે જે લોકોએ આત્મહત્યા કરી હોય તેઓની પછાડી વિધિવત રીતે જો નારાયણ બલિ કરવામાં આવે તો એ પ્રેતત્વના બંધનમાંથી મુક્ત થઈને પછી સદગતિને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વાયુ પુરાણની અંદર કહેલું છે ગયાયામ પિંડદાનમ તુ કોટી જન્મ અગનાશનમ. અર્થાત કે ગયામાં કરાયેલ પિંડદાન કરોડો જન્મના પાપોને નાશ કરે છે. નારાયણ બલિ કર્યા બાદ એ આત્મહત્યા કરનારાની પછાડી ગયામાં જઈને જો શ્રાદ્ધ કરવામાં આવે તો પછી એના પાપથી મુક્ત થઈને સદગતિની પ્રાપ્તિ કરે છે. માટે જે લોકોએ આત્મહત્યા કરી છે એની મુક્તિનો ઉપાય એ જ છે કે અમાસ છે, ચૌદસ છે, એ અમાસ અને ચૌદસને દિવસે એ આત્મહત્યા કરનારાની પછાડી વિશેષપણે શ્રાદ્ધ કરવાનું છે, દાન કરવાનું છે. આ ઉપરાંત એની પછાડી નારાયણ બલિ કરવાની છે અને નારાયણ બલિ કર્યા બાદ ગયા ક્ષેત્રમાં જઈને જો એની પછાડી વિધિવત રીતે શ્રાદ્ધ કરાવવામાં આવે તો એ વ્યક્તિ પ્રેતત્વના બંધનથી મુક્ત થઈને સદગતિની પ્રાપ્તિ કરે છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.